રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી તંત્ર દ્વારા પોરબંદરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે બુધવારે સવારથી જ ખાનગી હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક હોસ્પિટલોમાં બેદરકારી સામે આવી હતી। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાવાના બનાવમાં 32 નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે। ત્યારે પોરબંદરમાં પણ જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે પીજીવીસીએલને સાથે રાખીને જુદા જુદા પ્રકારની તપાસ થઈ રહી છે, જેમાં શહેરની 33 જેટલી ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટી, સ્ટ્રક્ચર અને વીજ વાયરની તપાસ શરૂ કરવામાં આવી છે। તારીખ 31 મે સુધી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે। પ્રથમ દિવસે ચેકિંગ દરમિયાન અનેક હોસ્પિટલમાં ફાયર સેફટી મામલે ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં રામ ગેસ્ટ હાઉસ સામે આવેલા આનંદ હોસ્પિટલ બંધ કરવાનો આદેશ અપાયો હતો, કારણ કે અહીં ફાયર સેફટીના સાધનો બંધ હાલતમાં હતા। એ સિવાય અન્ય હોસ્પિટલોને પણ 2 દિવસમાં તમામ ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા નોટિસ અપાઈ હતી। હોસ્પિટલના ચેકિંગ બાદ આગામી સમયમાં 1 થી 3 જૂન સુધી શહેરના વિવિધ ટ્યુશન ક્લાસ, કમ્પ્યુટર ક્લાસ અને કોચિંગ ક્લાસમાં તપાસ થશે। ત્યારબાદ તારીખ 4 થી 6 જૂન સુધી શહેરના જુદા જુદા મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સ અને તારીખ 7 થી 9 જૂન દરમિયાન હાઈ રાઇઝ બિલ્ડિંગ તપાસ કરવામાં આવશે। તો તારીખ 10 થી 11 સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ તથા તારીખ 12 થી 14 શાળા ખોલવાના સમયે સ્કૂલ, કોલેજમાં અને તારીખ 15 થી 16 મંદિર સહિતના વિવિધ ધાર્મિક સ્થળોએ તપાસ કરવામાં આવશે અને તારીખ 17 અને 18 જૂનમાં બાકી રહી ગયેલા સ્થળોએ તપાસ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।